જંગલ. એ જંગલની અંદર બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. વાંદરાભાઈ, કાગડાભાઈ, ઓલા ચક્કીબેન, સસલાભાઈ અને કાચબાભાઈ. એક દિવસ સસલાભાઈ કહે, કાચબાભાઈ, કાચબાભાઈ, આજે આપણે જંગલમાં દોડની હરીફાઈ લગાવીશું. કાચબાભાઈ કહે, સારું. ચક્કીબેન ઊભા થયા. કહે, તમે બંને દોડતા દોડતા ઓલા ઝાડ નીચે આવજો. હું તમારી ત્યાં રાહ જોઈશ. જે પહેલાં આવશે એ જીતી જશે. એટલે ચક્કીબેન તો ઉડતા ઉડતા ઓલા ઝાડ પાસે આવી ગયા અને ઝાડ ઉપર બેસી ગયા. હવે કાચબાભાઈ સસલાભાઈની દોડની હરીફાઈ શરૂ થઈ. સસલાભાઈ તો ઝડપથી દોડવા લાગ્યા. એ તો બહુ ઝડપથી દોડે. સસલાભાઈ ઝડપથી દોડતા દોડતા ઓલા ઝાડ પાસે જઈને બેસી ગયા. કાચબાભાઈ તો ધીરે 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 ચાલે. ઓલા સસલાભાઈએ જોયું કે કાચબાભાઈ તો બહુ દૂર છે. લાવ, હું ત્યાં સુધી થોડો આરામ કરું. એટલે સસલાભાઈ તો ઝાડ નીચે સૂઈ ગયા. આ બાજુ કાચબાભાઈ તો ધીરે ધીરે કરતા ચાલતા ચાલતા ઝાડ નીચે પહોંચી ગયા, જ્યાં ચક્કીબેન એમની રાહ જોતા હતા. ચક્કીબેન ને કાચબાભાઈ સાથે ઝાડ નીચે બેઠા. આ બાજુ સસલાભાઈ જાગ્યા. અરે, મારે તો દોડવાનું છે, પણ કાચબાભાઈ દેખાતા નથી. લાવ, હું જલ્દી જલ્દી દોડું અને ઝાડ પાસે પહોંચી જાઉં. એટલે સસલાભાઈ તો દોડતા દોડતા ઝાડ પાસે આવ્યા. અરે, આ કાચબાભાઈ તો અહીં આવીને બેસી ગયા છે. ચક્કીબેન ઊભા થયા અને કહે, સસલાભાઈ, કાચબાભાઈ તો ક્યારના અહીં આવી ગયા છે. તમે તો ઓલા ઝાડ નીચે સૂઈ ગયા હતા. ત્યારે કાચબાભાઈ તો કોઈ પણ જગ્યાએ ઊભા રહ્યા નહીં. એ તો ધીમે ધીમે ચાલતા ચાલતા ઝાડ પાસે આવી ગયા અને એ જીતી ગયા, હારી ગયા.